લોકશાહીનો આજ પર્વ છે એટલે વોર્ડ નંબર 13ની અંદર પેટા ચૂંટણી આવી ત્યારે હું ઉમેદવાર તરીકે મારું ભારતીય જનતા પાર્ટી મારી પર વિશ્વાસ મેળ્યો અને લોકોનો વિશ્વાસ મને વિશ્વાસ છે લોકો મતદારો મારા અને કાયમી લોકોએ મને પ્રેમ આપ્યો છે મારા મતદારોએ એવો જ આ 2015માં આપ્યો 2017, 18, 19માં આપશે અને જંગી બહુમતીથી ચૂંટાવું લોકો મતદાન વન સાઈડ જ હાલે કોંગ્રેસ છે જ નહીં અમે તો માણા કોઈ વિચારતું નથી બીજું નીતિન રામાણી વોર્ડની અંદર ભાઈ આપણો દોડતો માણા છે કાયમી લોકોના વિકાસના કામમાં ધ્યાન આપ્યું છે નાના મોટા પ્રશ્નમાં ધ્યાન આપ્યું છે ફોન કરે ને હાજર હોય એટલે લોકો એ જ વાત કરે ભાઈ નીતિન રામાણી જંગી બહુમતીથી ચૂંટાયું. રોજ વોર્ડ નંબર 13નું મહાનગરપાલિકાનું ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. મતદારોમાં ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતિન રામાણી કમળના સમર્થનમાં લોકોનો પ્રેમ સ્નેહ દર વખતની જેમ આ વખતે પણ મળી રહ્યો છે અને આ ચૂંટણીમાં સ્વાભાવિક રીતે કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી એટલે જે મતો પડે છે એ મતો ભારતીય જનતા પાર્ટી તરફ પડે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અત્યારે લોકો મતદારોને મળવા જઈ રહ્યા છે, મતદારોને બહાર કાઢે છે. જ્યારે 29મીએ મતગણતરી થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નીતિન રામાણી 10,000 કરતાં વધારે લીડોથી જીતવાના છે અને વોર્ડ નંબર 13માં હંમેશા ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે વિકાસ કર્યો છે એમાં જે નાના મોટા કામ બાકી રહી ગયા હોય એ કામો પણ અમે પૂર્ણ કરવાના છીએ. અને કોંગ્રેસ ક્યાંય રાજકોટમાં નથી અને આપ જોવો છો કે છેલ્લે એક નિંદનીય પ્રયાસ પણ એણે કર્યો છે. એના ડમી ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું, ત્યારબાદ સત્તાવાર ઉમેદવારે પરત ખેંચી લીધું, છતાં પણ એમના ઘરે જઈને એને ટોર્ચરિંગ કરીને જે રીતે એની ઉપર ટોર્ચરિંગ થાય છે એને પણ કાલે મીડિયા સમક્ષ કબૂલ્યું છે કે ભાઈ કોંગ્રેસ છે એ મારે આત્મહત્યા કરવી પડે ત્યાં સુધીના પ્રયાસો કરે છે. તો સ્વાભાવિક રીતે પોતાના કાર્યકર્તાના પોતાના પરિવારના લોકોને પણ જો હેરાન કરતી હોય તો પ્રજા એને સારી રીતે ઓળખે છે અને ભારતીય જનતા પાર્ટી તરફ અત્યારે મતદારોનો ઝોક છે. વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી છે. વર્ષો સુધી આ વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાતો. રતિભાઈ બોરીચાની પેટા ચૂંટણીથી આ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીએ પગ પેસારો કર્યો છે અને ત્યારથી શરૂ કરીને આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીનો કાયમી આ વિસ્તાર ગઢ રહ્યો છે. નીતિનભાઈ રામાણી એક કર્મઠ કાર્યકર્તા છે અને ખૂબ અસરકારક કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન લગતી આ વિસ્તારમાં કરે છે. લોકો ઉપર પ્રભાવ પણ છે એટલે અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ વિસ્તારમાં સારી એવી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતશે. વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર નીતિનભાઈ રામાણી જંગી બહુમતીથી જીતવાના છે. ભારતીય જનતા પાર્ટી દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અને રાજકોટ કોર્પોરેશનમાં ખૂબ સુંદર કામો થઈ રહ્યા છે. રાજકોટની જનતા, સૌરાષ્ટ્રની જનતા, ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે છે. દેશની જનતા પણ ફરી આવનારી સંસદની ચૂંટણીમાં ભાજપ સાથે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મત આપવાની છે. ત્યારે વિકાસ સાથે લોકો છો ત્યારે અમને આશા છે. અહીંયા કોંગ્રેસ છે જ નહીં, કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી. એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી અને હોત તો પણ ભાજપ જીતવાનું જ હતું. આ સ્થિતિમાં અમારા ઉમેદવાર જંગી બહુમતીથી જીતશે. વોર્ડ નંબર 13ની આ પેટા ચૂંટણીમાં મારી અપક્ષ ઉમેદવારી નોંધાવેલ છે અને પેટા ચૂંટણીમાં પૂરેપૂરા વિસ્તારમાંથી લોકોનું મને પૂરેપૂરું જન સમર્થન મળ્યું છે અને લોકો ઉત્સાહભેર મારા તરફી મતદાન કરે છે. મારું નિશાન છે પ્રેશર કુકર અને 29 તારીખના જ્યારે મતગણતરી છે ત્યારે અમારી જીત નિશ્ચિત. નંબર 13ની આ પેટા ચૂંટણીમાં આજે મતદાનના દિવસે અમે જેમને સપોર્ટ ડિક્લેર કર્યો છે એવા અમારા ઉમેદવાર ભાઈ શ્રી સંજયસિંહ વાઘેલા અત્યારે જીતની તરફ આગળ ધપી રહ્યા છે. વોર્ડ નંબર 13ના પ્રજાજનો ઉપર અને મતદાનો ઉપર મને ભરોસો છે અને અમારા તમામ કાર્યકરો મિત્રો સંજયસિંહને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે અને 29મી તારીખે જ્યારે મતગણતરી થશે ત્યારે સંજયસિંહ વાઘેલા વિજેતા. રાજકોટના તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અપક્ષ ઉમેદવારના ટેકામાં અને ખરેખર અહીંયા પ્રજા આગળ જાણવા મળે છે તો પ્રજા પણ એમ કહે છે કે આટલી હદે ભાજપ નિમકક્ષાએ ગયું છે. ઉમેદવાર તો ઠીક છે પણ આ હદે ન જવાય એવું સામાન્ય માણસ પણ કહી રહ્યો છે. એટલે નૈતિક અધપતન જે ભાજપનું થયું છે એનાથી વિશેષ બીજું કાંઈ કહેવાનું હોય નહીં. બીજું એક તો એણે ફોર્મ પણ પાછું ખેંચી લીધું
આટલું ખરાબ કૃત્ય કર્યું અને કોંગ્રેસના મિત્રોને નોટિસ દેવાની વાત કરી રહ્યા છે ઉમેદવાર, ખરેખર તો એને અમે કોંગ્રેસવાળા સારા કહેવાય કે આવી રીતના દગો કર્યો એટલે રાજકોટમાં રહેવા દઈ છે. ખરેખર એને રાજકોટમાં પણ નહીં રહેવા દઈ. એને જે રીતની હાલત કરી છે ને એ પ્રજાનું અપમાન કર્યું છે, તમામ સમાજનું અપમાન કર્યું છે પૈસા ખાતર. અને આ જેવી બાબતમાં જે આવ્યા છે અને છતાં એની હિંમત કોંગ્રેસના આગેવાનોને નોટિસ દેવાની થઈ રહી છે, તો મારું સ્પષ્ટ કહેવું છે કે આ શક્ય નથી અને એનો અમે જડબે થોડા જવાબ દેશું. રોજ વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી હોય, મતદાનના દિવસે આજે મતદારોની માનસિકતા ઉપર એવી અસર થયેલી છે કે આ ભારતીય જનતા પાર્ટીની જે રીતિનીતિ છે, ભાંગફોડની નીતિ છે, એના અનુસંધાને ખૂબ જ મતદારોના મગજ ઉપર આક્રોશ છે, જેના અનુસંધાને અપક્ષ ઉમેદવાર વીજની સંજયસિંહ ખૂબ જ નજીક જઈ રહ્યા છે. અમે લોકોને મળ્યા ત્યારે લોકોનો એક જ અવાજ છે કે આ વખતે અમારે ભાજપને જાકારો દેવાનો છે. જે એની નીતિ રીતિ છે એની સામે પ્રજાજનો સામે ખૂબ જ આક્રોશ છે. વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી આજ રોજ થઈ રહી છે અને મતદાન ધીમું છે, પરંતુ અમારા જે અમે ટેકો આપ્યો છે સંજયસિંહ વાઘેલાને, જેનું નિશાન પ્રેશર કુકર છે અને તેને બહોળો પ્રતિભાવ મળી રહ્યો છે લોકો તરફથી અને જંગી બહુમતીથી જીતશે એવું અમને આશા છે.